નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં ઇંગ્લિશ વિષયમાં એક્ટિવિટી નંબર 3 છે. કાલે આપણે જોયું હતું ને કે ક્વેશ્ચન ઉખાણા ટાઈપનું છે ને, નીચે તો કે આડાઅવળા વર્ડ આપેલા છે, એનું સ્પેલિંગ બનાવીને તમારે લખવાનું. પહેલું છે ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ ઇઝ, એની શરૂઆત ત્યાંથી થાય છે જ્યાં તેનો અંત થાય. એન્ડ યોર લવલી હાઉસ, તમારા સુંદર હાઉસમાં ધેર ઇટ ઇઝ સ્ટેન્ડ, તે હોય છે. વોટ ઇઝ ઇટ, તે શું છે? તો જો આ પહેલું જ છે. શું? તો કે ક્લોક. અને તો કે તમારે આડાઅવળું આપેલું છે ને વ્યવસ્થિત કરવાનું. CLOCK, એના સ્પેલિંગ થશે ક્લોક. જો પહેલાનો આન્સર. બીજું છે નો ટંગ નો ઇયર, આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર હુ આઈ એમ, કે મારે જીભ પણ નથી અને કાન પણ નથી, છતાં પણ આઈ કેન સ્પીક, હું બોલી શકું છું, સાંભળી શકું છું અને ગાઈ શકું છું. તો હું શું છું? તો જો અહીંયા છે ટેપ રેકોર્ડર. ટેપ રેકોર્ડર, એનો સ્પેલિંગ RECORDE. હવે એમ કીધું ઇટ રન્સ નાઇટ એન્ડ ડે, કે રાતે અને દિવસે ચાલે છે. બટ ઇટ નેવર રન્સ અવે, પણ તે દૂર જતી નથી, આમ દૂર ક્યાંય નથી ચાલતી. વોટ ઇઝ ઇટ? જો દિવસે ને રાત્રે ચાલે છે, ડે એન્ડ નાઇટ, શું આવે? તો કે ટ્રેન આવે, દિવસ ને રાત ચાલે જ છે. આપેલું છે તો ક્રમમાં, પણ તમારે તો કે એને ગોઠવીને સ્પેલિંગ બનાવવાનો છે. પછી ચોથું છે ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ એ રેસ, કે આ ઘરને તો કે પૈડા હોય છે ને રન્સ ઓન એ રેસ, કે રેસમાં દોડે છે. ઇટ ટેક્સ, કે એ લઈ જાય છે, પીપલ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. વોટ ઇઝ, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકોને લઈ જાય છે. તો એ શું આવે? તો કે રોડ. એક જગ્યાએથી બીજી જગ્યાએ રોડ પહોંચાડે છે ને લોકોને. કે ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ, અને એ સાચા એના જવાબ લખવાના છે. તો આ પૂરું થયું. એક્ટિવિટી 4 છે યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ, લિસન ટુ ધ ટીચર એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી, કે ટીચર વાંચશે, તમારે શાંતિપૂર્વક સાંભળવાનું છે અને પછી તમારે વાંચવાનું છે. કે ફાસ્ટ ફિંગર ફાસ્ટ, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, કે ઝડપી આંગળી પેલી, એમ કે ઝડપથી પેલા આંગળી ઊંચી કરવાની. આપણે આવે ને વિકાસ. વિકાસ સેડ, બે ટપકાવાય એને સે અથવા સેડ ચાઈ, મેં તમને અગાઉ પણ કીધેલું છે. હલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. વિકાસ એમ કે છે હલો, ગુડ મોર્નિંગ, કે સુપ્રભાત બધાને, અને તમને બધાને હું આવકારું છું. ટુડે એટલે કે આજે. એટ અવર સ્મિથ વિદ્યાલય, કે આજે આપણી સ્મિથ વિદ્યાલયમાં વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ, કે આપણે તો કે ચોથી વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ્સ એટલે કહેવાય ને કે હોશિયાર તેજસ્વી વિદ્યાર્થીઓની સ્પર્ધા રાખેલી છે. અવર ઇંગ્લિશ ટીચર એટલે કે અમારા ઇંગ્લિશ શિક્ષક મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન, કે અમારા ઇંગ્લિશ શિક્ષક મિસ્ટર પરમાર છે તે તો કે આ સ્પર્ધાના હોસ્ટ એટલે કે સ્પર્ધાનું આયોજક છે એમ. એન્ડ વિથ હિમ, અને તેમની સાથે, વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ, કે તેમની સાથે સ્કોરરમાં છે મિસ્ટર બ્રાઇટ. હિઝ ઓન લેપટોપ, કે પોતાના લેપટોપ સાથે છે. હવે એમ કીધું અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ, કે અમારા આચાર્ય મિસ્ટર શર્મા છે એ ખૂબ એક્સપર્ટ એટલે કે હોશિયાર છે, કે આવડતું માણસ છે. ટુડે વી હેવ 9 contestant, કે આજે આપણી પાસે 9 પ્રતિસ્પર્ધી છે. કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધામાં ભાગ લેનાર. They have computer screens
in front of them. કે they have computer screen in front of them. In front of them એટલે તેઓની સામે computer screen છે. All of us are eagerly awaiting the start. કે all of us કે આપણા બધામાંથી ઝડપથી કે કોમ્પિટિશન શરૂઆત થાય એની રાહ જોઈ રહ્યા છે. So let's not waste time. કે આપણે બધા સ્પર્ધા ઝડપથી સ્ટાર્ટ થાય તેનો રાહ જોઈ રહ્યા છીએ. તો ચાલો ઝડપથી સમય બગાડ્યા વગર શરૂ કરે. મિસ્ટર પરમાર સેડ થેન્ક યુ વિકાસ. એટલે એમ કે છે ધન્યવાદ વિકાસ. પછી એમ કે છે હે એવરીવન વેલકમ અગેન. કે અરે બધા હું તમારો બધાનું ફરીથી આવકારું છું તમને બધાને. એન્ડ ઓલ ધી બેસ્ટ ટુ ધ પાર્ટિસિપેન્ટ. અને જે બધા પાર્ટિસિપેન્ટ્સ પ્રતિસ્પર્ધી છે તેને તો કે મારા તરફથી ઓલ ધ બેસ્ટ કે બેસ્ટ ઓફ લક કે તમે આગળ વધો. શુભકામના મારા તરફથી. એટલે કોન્ટેસ્ટન્ટ કે છે થેન્ક યુ સર. તમારો આભાર સર. મિસ્ટર પરમાર ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. જો કે પહેલો રાઉન્ડ છે એ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ કે ઝડપથી કે આંગળીનો રાઉન્ડ ઝડપી આંગળીનો રાઉન્ડ છે. હવે એમ કે છે ઓકે રેડી કે બરાબર તમે બધા તૈયાર છો. આઈ વિલ ગીવ યુ એ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. આઈ વિલ એટલે ગીવ એટલે હું તમને આપીશ. ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન ઓન યોર કોમ્પ્યુટર કે તમારી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ. તમને વધુમાં વધુ કેટલી સેકન્ડ મળશે? 7 સેકન્ડ. ધી contestant with the weakest finger will come to the smart sheet. કે તમને 7 સેકન્ડ મળશે. ધ contestant with a weakest finger કે જે પ્રતિસ્પર્ધી ઝડપથી ફિંગર એની ઊંચી કરી દેશે રાઇઝ કરશે will come to the smart sheet. એ આ સ્માર્ટ શીટ ઉપર આવશે અને યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. અને તમારો સમય હવે શરૂ થાય છે. કે ઝડપથી આવડતો હશે એને તો કે સ્માર્ટ શીટ ઉપર આવવાનો. હવે એમ કે છે અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ ઇન કરેક્ટ ઓર્ડર. કે સાચા ક્રમમાં આ શબ્દો છે તેને ગોળવો અને મેક્સ સેન્ટેન્સ બનાવો. કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર્સ. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ શું આવશે? CDEAB. CDEAB એટલે શું કીધું? ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. આ એનો સાચો ક્રમ સેન્ટેન્સ બની ગયો. મિસ્ટર પરમાર ઓકે ટાઈમ ઇઝ અપ. એટલે કે હવે તમારો સમય શરૂ થાય છે. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. કે ચાલો જોઈએ કોણ ઝડપ છે સૌથી વધુ. એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ. કે તે નંદિતા ગોસાઈ છે. સી ટુક ઓનલી 3 સેકન્ડ. તેને માત્ર 3 જ સેકન્ડ લીધા છે. વેલકમ નંદિતા કમ ઓન ટુ ધી સ્માર્ટ સીટ. કે નંદિતા હું તને આ સ્માર્ટ સીટ ઉપર આવું કરે. તમે કોણ બનેગા કરોડપતિ જોતા હશો બધા બેઠા હોય કન્ટેસ્ટન્ટ 7-8 જણા. એમાંથી તો કે આવું ક્રમમાં ગોઠવવાનું વાક્ય કંઈક ક્વેશ્ચન આવે ઝડપથી છે ગોઠવી દે એને તો કે ફિંગર ઊંચી કરી દેવાની. અને એમાં સેકન્ડ જો કોને ઓછી સેકન્ડમાં જવાબ આપ્યો એને તો કે સામેની ચેર ઉપર બેસવાનો મોકો મળે. નંદિતા ઓહ થેન્ક યુ સર આઈ એમ સો લકી. એમ કે છે અરે ધન્યવાદ સર તમારો હું ખૂબ જ લકી એટલે કે ભાગ્યશાળી છો. મિસ્ટર પરમાર આર યુ રેડી. શું તમે તૈયાર છો? નંદિતા યસ સર બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. પણ બટ એટલે પણ આઈ વોન્ટ એટલે હું ઈચ્છું છું. ટુ સે એટલે કે કહેવા. સમથિંગ એટલે કંઈ. હા સર હું તૈયાર છું પણ હું કંઈક કહેવા માંગુ છું. એટલે મિસ્ટર પરમાર કે યા શ્યોર. હા તું ચોક્કસ કહી શકે છે એમ. નંદિતા સેડ સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. સર કે લાસ્ટ યર ગયા વર્ષે આઈ ટ્રાઈડ મેં પ્રયત્ન કર્યો તો હાર્ડ એટલે ખૂબ જ કે મેં ખૂબ પ્રયત્ન કર્યો તો બટ કુડન્ટ રીચ હિયર કે અહીંયા સુધી પહોંચી ન શકે. મિસ્ટર પરમાર રાઈટ કે હા યુ હેવ ગોટ એ ચાન્સ. કે તું સાચું કહે છે કે હવે તને એનો ચાન્સ એટલે મોકો મળ્યો છે. ઓકે બરાબર નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ.
નાઉ એટલે કે ચાલો લેટ્સ હેવ ધ રૂલ્સ કે ચાલો નિયમો જોઈ લઈએ. I will ask you 6 questions. જો I will ask એટલે પૂછું, you તને 6 એટલે 6 ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો, હું તને 6 પ્રશ્ન પૂછીશ. Each correct answer will bring you a gift and the 6 correct answer will get you a scholarship. કે each એટલે કે દરેક, correct એટલે સાચો આન્સર, will bring એટલે કે તને આ મળશે, gift કે દરેક સાચો આન્સર છે એ તને ભેટ અપાવશે, and the 6 correct answer 6 સાચા આન્સર will get you a scholarship તને છાત્રવૃત્તિ મળશે. You will get 200 every month. જો દર મહિને તને 200 રૂપિયા છાત્રવૃત્તિ મળશે. જો 6 સાચા પડશે તો. Here is Miss Tick Tick. અહીંયા રહી Miss Tick Tick એટલે કે clock. It will give you only 1 minute for the first 3 questions. કે it will give you તમને આપશે માત્ર only એટલે માત્ર 1 minute એટલે 1 મિનિટ for 3 first question કે પહેલા 3 ક્વેશ્ચન માટે માત્ર 1 જ મિનિટ આપશે. There are 3 helplines કે અહીંયા જો 3 હેલ્પલાઇન એટલે કે મદદની લાઈનો છે. You can use any 2 of them. You એટલે તમે, can એટલે કરી શકો, use એટલે ઉપયોગ, any એટલે કોઈ પણ, 2 of them એમાંની કોઈ પણ બેનો તમે ઉપયોગ કરી શકો છો. હવે પૂછે છે રેડી. જો પહેલી શું છે હેલો હેલ્પ, બીજી છે કે એક્સપર્ટ એડવાઇસ કે કોઈ જાણકાર હોય એની મદદ લેવી, ત્રીજું છે સ્ટુડન્ટ સપોર્ટ કે સ્ટુડન્ટનો સપોર્ટ લેવો એમ. નંદિતા કહે છે યસ સર. હવે મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ કે ફર્સ્ટ ક્વેશ્ચન પહેલો ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન કે તમારી સ્ક્રીન ઉપર આ રહ્યું. ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ રોટ ધ પોએમ ગ્રામ માતા. હિયર આર ધ ઓપ્શન. હુ રોટ એટલે કે લખ્યું, ધ પોએમ એટલે કે કવિતા, ગ્રામ માતા. હિયર આર ધ ઓપ્શન અહીંયા ઓપ્શન છે કે ગ્રામ માતા કવિતા કોણે લખી છે. પહેલું છે કરસનદાસ માણેક, કલાપી, ઉમાશંકર જોશી કે પ્રેમાનંદ. નંદિતા સર ઇટ ઇઝ બી, કલાપી કે સર એ બી છે કે કલાપીએ ગ્રામ માતા કવિતા લખેલી છે. એટલે મિસ્ટર પરમાર પાછો ક્વેશ્ચન આર યુ શ્યોર કે તું ચોક્કસ છે કે તે કલાપીએ જ લખી છે. નંદિતા યસ સર, હા સર. મિસ્ટર પરમાર ઇટ ઇઝ યોર ફાઇનલ ફિક્સ કે આ તારો ફાઇનલ આન્સર છે. નંદિતા કે છે યસ. મિસ્ટર પરમાર સો લેટ્સ સી, ચાલો સી એટલે જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર કે મિસ્ટર બ્રાઇટ એટલે કે તેજસ્વી કોમ્પ્યુટર હોય એને કહે છે કે મિસ્ટર બ્રાઇટ પ્લીઝ એટલે કૃપા કરીને શો ધ રાઇટ આન્સર સાચો જવાબ બતાવો. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર, કોમ્પ્યુટર શોઝ એટલે બતાવ્યું, ધ આન્સર કોમ્પ્યુટરે જવાબ બતાવ્યો. એન્ડ યસ યુ આર રાઇટ અને હા તું સાચી છે. ઇટ ઇઝ બી કે તે બી સાચો છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ, વિન એટલે જીતે છે, ફર્સ્ટ ગિફ્ટ એટલે કે પહેલી ભેટ. કલાપી wrote this ગુજરાતી પોએમ એટલે કલાપી wrote એટલે લખ્યું છે આ ગુજરાતી કવિતા કે કલાપીએ આ ગુજરાતી કવિતા છે તે લખી છે. તો આજ માટે આપણે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ક્વેશ્ચન સુધી રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં એમ કે છે કે નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન કે હવે બીજો ક્વેશ્ચન એ આપણે તો કે આગળના લેક્ચરમાં જોશું. તો આજ માટે એટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.